छ નો ભાગાકારનો નિયમ, કોઈ પણ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય, આ કઈ રીતે નક્કી થાય? તો 6 નો નિયમ છે કે 6 ને આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 3. સો અહીંયા 6 નું એવું છે કે 6 નો પોતાનો કોઈ નિયમ નથી. 6 નો નિયમ એવો છે કે જો 2 નો નિયમ લાગે, 3 નો નિયમ લાગે તો આપણો નિયમ લાગે, રાઈટ? તો 6 નું એવું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય અને 3 વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાવું જોઈએ. સો બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે 6 વડે નિશેષ ભગાય કે નહીં. 36,312 અને 39,122. સો 36,312 એ બેકી સંખ્યા છે એટલે 2 થી ભગાય તો કે હા. 3 થી ભગાય કે નહીં એ ચેક કરી લઈએ. સો 3 નો નિયમ એવું કહે છે કે જો બધા અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો આપણે આનો ટોટલ કરી લઈએ. 3 ને 6 9 ને 3 12 ને 1 13 ને 2 15. ટોટલ થાય છે 15 એટલે એને 3 વડે ભાગી શકાય તો કે હા ભાગી શકાય. સો આ આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાશે. બીજો એક એક્ઝામ્પલ ચેક કરીએ. 39,122 બેકી અંક છે એટલે 2 વડે ભગાશે. 3 વડે ભાગવા માટે ટોટલ કરીએ. 3 3 ને 9 12 12 ને 1 13 ને 2 15 ને 2 17. ટોટલ થાય 17. તો આ સંખ્યાને 3 વડે નિશેષ નહીં ભાગી શકાય. અને 3 વડે નિશેષ ના ભાગી શકાય તો આપણે ક્લિયરલી કહી શકીશું કે આને 6 વડે નિશેષ ના ભાગી શકાય. 7 નો નિયમ, કોઈ પણ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય કઈ રીતે નક્કી થશે? તો એ સંખ્યાના છેલ્લા અંકના ડબલ કરવાના, એટલે કે 2 થી ગુણવાના અને એને બાકીની વધેલી સંખ્યામાંથી બાદ કરો. અને આ પ્રોસિજર રિપીટ કર્યા કરો. જે છેલ્લે વધે એ અંકને જો તમે 7 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય કે મેં શું કીધું તો આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને 100% ખબર પડી જશે. સો એક એક્ઝામ્પલ સમજીએ. 392 ને 7 વડે નિશેષ ભગાય કે નહીં. 392 નો એકમનો અંક છે 2, એના ડબલ કરો એટલે કે ગુણ્યા 2 4. હવે આ જે 4 છે અને બાકી વધેલા અંક એટલે કે 39 માંથી 4 ને બાદ કરો તો જવાબ આવે છે 35. 35 ને 7 થી ભાગી શકાય તો કે હા ભાગી શકાય. તો આખી સંખ્યા 392 ને 7 વડે નિશેષ ભાગી શકાય. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. 3785 એકમનો અંક છે 5, એના ડબલ કરો એટલે કે 2 થી ગુણો તો આવશે 10. આ 10 ને 378 માંથી બાદ કરો. સો 378 માંથી આપણે 10 ને બાદ કરીએ તો જવાબ આવશે 368. હજી 368 માં ચેક કરવું થોડું ડિફિકલ્ટ છે તો આપણે હજી એની એ પ્રોસિજર, એની એ સિસ્ટમ ફરીથી એપ્લાય કરીશું કે એકમનો અંક છે 8, એના ડબલ કરો એટલે કે 2 થી ગુણો તો 8 દુ 16 અને આ 16 ને આપણે બાકીના અંક એટલે કે 36 માંથી બાદ કરીશું. સો 36 માંથી 16 બાદ કરો તો 36 માંથી 16 જાય સો 20. હવે આ છેલ્લે 20 વધ્યા, તમે આને 7 થી ભાગી શકો તો કે ના ભાગી શકો. તો આખી સંખ્યા જે આપેલી છે 3785 એને 7 વડે નિશેષ નહીં ભાગી શકાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ. 1631 અને 7 વડે નિશેષ ભગાય કે ના ભાગી શકાય. સો આપણે અહીંયા એકમનો અંક 1 ને 2 થી ગુણીએ એટલે 1 દુ 2 અને આ 2 ને 163 માંથી બાદ કરીએ. સો 163 માંથી 2 જાય તો જવાબ આવશે 161. હવે 161 ને 7 થી ભગાય કે નહીં એ ચેક કરવું થોડું ડિફિકલ્ટ છે તો ફરી એની એ સિસ્ટમ રિપીટ કરીશું કે 1 ના ડબલ કરીશું એટલે કે 1 ગુણ્યા 2 તો આવશે 2 અને આ 2 ને 16 માંથી બાદ કરીશું કે 16 માંથી 2 જાય તો 14. આ 14 ને આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ તો 1631 આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. 8 નો ભાગાકારનો નિયમ, કોઈ પણ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય આ કઈ રીતે નક્કી થશે? તો કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો એ આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે કે 38,168 અને 34,134. સો આને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ કે નહીં એ કઈ રીતે ચેક થશે? સો છેલ્લા 3 અંકને 8 વડે ભગાય કે નહીં એ જોઈશું. 168 આપણે 168 ભાગ્યા 8 કરી જોઈએ તો કે 8 દુ 16, 0 અને 8 નીચે ઉતરશે તો 8 એકા 8, શેષ 0 વધે છે. સો આપણે 38,168 ના છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સો આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાશે. 34,134 બીજું એક એક્ઝામ્પલ સમજીએ જેના છેલ્લા 3 અંકો છે 134
આપણે 134 ને 8 વડે ભાગીએ તો 8 એકા 8, 13માંથી 8 જાય તો 5, અને આ 4 નીચે ઉતરે તો 54, 8 સત્તું 56 થઈ જશે, અને 8 છક 48, તો આપણે આને નહીં ભાગી શકીએ. 34,134 ને 8 વડે નિશેષ ના ભાગી શકાય.